નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુર તાલુકાના ચિત્રાસણી નજીક આવેલા બાલારામ બ્રિજ પર અમદાવાદથી જયપુર જતી એક બસનો અકસ્માત થયો હતો। બ્રિજની પાળી સાથે બસ અથડાતા 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બસમાં સવાર 50થી વધુ મુસાફરોને ઇમરજન્સી વિન્ડોમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ પાલનપુર આબુ નેશનલ હાઈવે પર ચિત્રાસણી નજીક બાલારામ બ્રિજ પર બસ ચાલક ગોળાઈમાં બસ હંકારી રહ્યો હતો। તે સમયે બાજુમાંથી એક પૂરપાટ ઝડપે આવતા ટેલરે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો। બસ અને ટેલર વચ્ચે અકસ્માત ટાળવા માટે બસ ચાલકે બસને બ્રિજની પાળી સાથે અથડાવી દીધી હતી। બનાસકાંઠા એલસીબી પોલીસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાંથી રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરતી કુખ્યાત રાજા ટકલા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 3 સભ્યોને ઝડપી પાડ્યા છે। આ ધરપકડથી 16 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જેમાં 12 ઘરફોડ ચોરીના તેમજ 4 વાહન ચોરીના ગુનાનો સમાવેશ થાય છે। પોલીસને સીસીટીવી ફૂટેજ દ્વારા જાણવા મળ્યું હતું કે ચોરીના બનાવોમાં 3 થી 4 ઈસમો સંડોવાયેલા હતા, જેમનું વર્ણન એક સરખું હતું। ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે અને આવા ગુનાઓ અટકાવવા માટે એલસીબી બનાસકાંઠાની ટીમોએ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે આયોજનબદ્ધ તપાસ હાથ ધરી હતી। થરાદ પંથકમાં મોડી રાત્રે અને દિવસ દરમિયાન ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો હતો। આ વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને બસ સ્ટેશન નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। બસ સ્ટેશનના વર્કશોપની આગળ કમોસમી વરસાદી પાણી ભરાઈ જતા અવરજવર મુશ્કેલ બની હતી। સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી હતી। લોકોએ આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી છે। ગુજરાત સરકારના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈએ આજે અંબાજી મંદિરની મુલાકાત લીધી। નવા મંત્રીમંડળમાં ફરીથી મંત્રી બન્યા બાદ તેઓ નવા વર્ષમાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા। મંત્રી દેસાઈ પોતાના પરિવાર સાથે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા। અંબાજીએ આવ્યા હતા। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંદિરના મહારાજ દ્વારા તેમને આશીર્વાદ તથા ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। મંત્રી કનુ દેસાઈએ રાજ્ય અને દેશની પ્રગતિ માટે માતાજીને પ્રાર્થના કરી હતી। તેમણે અંબિકેશ્વર મહાદેવ અને સિદ્ધિવિનાયક મંદિરના પણ દર્શન કર્યા હતા। આ ઉપરાંત તેમણે વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રના દર્શન કરીને તેમની પરિક્રમા પણ કરી હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। દિયોદર અને સુઈગામ તાલુકાના ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનો દ્વારા લાંબા સમયથી બાકી પડેલી માંગણીઓ અંગે સરકાર સામે નારાજગી વ્યક્ત કરાઈ છે। બંને તાલુકાના એસોસિએશનોએ બુધવારે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવી જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો નવેમ્બર 2025 માસનો રાશનનો જથ્થો નહીં ભરવામાં તેમજ 1 નવેમ્બરથી અસહકાર આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ગુજરાત સરકાર દ્વારા શહેરમાં અને ગામે ગામ માણસોને તડકામાં બસની રાહ જોઈ ઊભા રહેવું ન પડે તેથી બેસવા માટે પિકઅપ સ્ટેન્ડ બનાવાયા છે, પરંતુ પાલનપુર જિલ્લા પંચાયત નજીકના પિક સ્ટેન્ડની અંદર વેપારી દ્વારા લારી અને ફળો મૂકવાના ખાલી અને ભરેલા કેરેટ મૂકી બસ સ્ટેન્ડને ભંડાર બનાવી દઈ પિક સ્ટેન્ડની અંદર ખડકી દેવાયો છે। ત્યારે તંત્ર સફાળું જાગે અને સરકારી મિલકત પર અડ્ડો જમાવીને બેઠેલા લોકોને રોકે તે જરૂરી બન્યું છે। ગુજરાત હાઈકોર્ટમાં એક યુવકે તેની પત્નીને તેના જ પિયરિયાઓ સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા છે અને તેની મરજી વિરુદ્ધ ગોંધી રાખી હોવાની રજૂઆત સાથે હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે, જે અંગે હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ કાઢીને યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવા હુકમ કરી વધુ સુનાવણી 4 નવેમ્બરના રોજ રાખી છે। ચાલુ મહિનામાં બનાસકાંઠાના વડગામ પોલીસ મથકે એક 24 વર્ષીય યુવકે 12 આરોપીઓ સામે અપહરણની પોલીસ ફરિયાદ
નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ તેને એક બીજી જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નથી યુવતીના પિયરિયાઓને મન દુઃખ થયું હતું, જેથી તેઓ યુવતીને તેના ઘરેથી સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા છે. આ દરમિયાન યુવતીની પિયરિયાઓએ સાસરિયાઓ સાથે ધક્કામુક્કી કરતા તેને ઈજાઓ પણ થઈ હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા 2 દિવસમાં સરેરાશ 4 થી 12 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે વધુ ખરાબ સાબિત થશે. ધોધમાર વરસાદની સાથે જ 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે, જેથી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાલનપુરમાં 1 માસ અગાઉ રૂપિયા 100 થી 150 રૂપિયા કિલો હોલસેલના ભાવે વેચાતા સફરજનનો ભાવ રૂપિયા 30 થી 60 થઈ ગયો છે. બજારમાં સફરજનનો જથ્થો ઠલવાતા ભાવ નીચા ગયા છે. જો કે છૂટકમાં લારીઓ ઉપર 1 કિલો સફરજનનો ભાવ રૂપિયા 100 થી 120 લેવામાં આવી રહ્યો છે. આ અંગે વેપારી લલિતભાઈ ચૌહાણ સમીરભાઈએ જણાવ્યું કે કાશ્મીરથી સફરજનની આયાત કરવામાં આવી રહી છે. સિઝન હોવાથી વર્તમાન સમયે પાલનપુરમાં જ એક દિવસમાં 2 મોટી ગાડીઓ અને 5 જેટલી નાની ગાડીઓમાં 5 થી 25 કિલોના પેકિંગમાં 1500 થી વધુ પેટીઓ ઉતરી રહી છે.